ભાઈઓ જે હા દુશ્મન બન્યા છે ને એની જિંદગી બરબાદ થઈ ગઈ છે. કેમ કે એ દુશ્મન તો હામો મળે, કોક દી હામો મળે, ભાઈઓ કાયમ હામો મળે. તો આની હારે બાધું કરવું હું? હા બોલો. સર, મેં ઓરિસ્સા લગ્ન કરેલા છે હા અને એની બેન મારી સામે હતી અને એને જ કરાવેલું હતું. ફિકરમાં ફોન છે તમારો, અવાજ બરોબર નથી આવતો. ના ના, સ્પીકરમાં નથી. ઠીક. હવે એના માટે સમાધાન માટે મેં ઘણી મહેનત કરી છે હા અને 2 વખત તો ઓરિસ્સા હું જયેલો છું. એક ઘરે ઘર ઉપર ગયો તો ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. પછી હા. બીજી વખતે ગયો વરદી પછી પોલીસ ચોકીમાં ગયો. હમ. પોલીસ ચોકીમાં જઈને મેં વાત ચર્ચા કરી બધી, કેવી રીતે થયું હતું ને કેમ થયું હતું અને હું કયા કારણથી બગડ્યું અને હા. કઈ રીતે મારકૂટ થઈ, બધી આખી વિવરણથી વાત કરી. એટલે પોલીસ ચોકી પણ તકીસ થઈ ગઈ કે ના ના તમે બરોબર છો. હા. હવે પોલીસ ચોકી મેં કીધું સર મારે મીટિંગ કરવી છે ગામની અંદર, પંચ ભેગું કરીને 5 આદમી કે 10 આદમી કે 10 બાયું હમ. અને સરપંચ અને પોલીસ ખાતાના 1-2 વ્યક્તિને. હમ. તો મને કે તમે કહો એ બધું સાચું, પણ હમ. અમારા નિયમમાં એવું આવે છે કે છોકરી એમ કે છે જવું છે તો હા અમે તમને મદદ કરી શકીએ. હા બરોબર છે, એની વાત વ્યવહાર નથી, કાયદાકીય વાત છે ઈ. હા, અને છોકરી એમ કે મારે જવું જ નથી એટલે અમે તમારા વિશે કાંઈ પણ બોલી શકીએ નહીં. હા, એટલે મારો વિડીયો તમે મારો કેમાં જોયો વિડીયો? મારો નંબર તમારો ક્યાંથી સર લીધો? તમારો નંબર સર વિડીયો હું તમારા જોઉં છું. કેમાં જોયો? આપણે યુટ્યુબ કહેવાય ને. હા હા હા, નકર ફેસબુકમાં મારી ચેનલ છે. ના એ તો બહુ મને ખબર નથી, પણ મને આમાં મોબાઈલમાં ઓછી હજી ખબર પડે છે. બરોબર. તમારું નામ અને શું છે? મારું નામ અનિલ પટેલ છે. આખું નામ? અનિલભાઈ રણછોડભાઈ વસોયા. રસોયા? વસોયા, પટેલ નથી. વસોયા. હા, તમારું ગામ કયું? દોલતપરા, જુનાગઢની બાજુનું. કયું? જુનાગઢની બાજુમાં દોલતપરા. દોલપરા. તાલુકો કયો લાગે? તાલુકો જુનાગઢ, જિલ્લો જુનાગઢ. બરોબર. 3 હા કિલોમીટર 3 કિલોમીટર થાય હા હા જુનાગઢ. હા હા. બરોબર. હવે એટલે જુનાગઢ મારી મદદની તમારે શું જરૂર છે? બોલો, કરી દઉં. મદદમાં સર એ છે કે મારા સાસુ સસરા છે એની હારે તમે એક તરફ વાત કરી જુઓ. ક્યાં તમે જો લગ્ન આપણે કરેલા છે વડીલ? ઓરિસ્સા. કેમ એટલા બધા આગળ તમારા સમાજમાં છે? નહીં, અમારું સમાજ નથી અને એ દલિત સમાજ કહેવાય. હા. અને અહીંયા એની બેન મારી સામે, હું દુકાન ચલાવું છું અત્યારે ક્યાં એટલે આમાં? દોલતપરામાં. દોલપરામાં. હા હા. એની બેન ત્યાં હાહરે છે અહીંયા? નહીં, એની બેન હારે હતી, મારી સામે મકાનમાં ભાડે રહેતી હતી, દુકાનની સામે. બરોબર. એટલે અમારે બેને દુકાન ઉપર આવક જાવકનું વધારે હતું, કારણ હા કે 2 બાળક હતું ને, તો હા. 2 બાળક માટે ભાગ લેવા માટે, થોડું કરિયાણું લેવા માટે. હા, પણ એમાં તમને પ્રેમ થઈ ગયો ને? નહીં, મને પ્રેમ નથી થયો. એની બેન ઓરિસ્સામાં હતી. હા એની બેન કે મારી બેન હારે તમારું ઘર કરાવવું હા તો તમને મંજૂર છે? મેં તો મંજૂર છે. હા પછી એની બેન હારે મારે વાત કરી, 6 મહિના અમે વાતચીત હોતી કરી. હા બરાબર છે. એટલે મેં કીધું તમે બધા મને ઉલ્લુ રમાડો છો કે હું, તમારે આવવાનું છે કે નહીં? હા. એટલે મેં એને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે પછી મને કહેવામાં આવ્યું કે હા. હાલો અમે આવીએ છીએ. બરોબર. અને 3.5 વર્ષ મારું ઘર આખ્યું સર એને. બરોબર. બાળ બચ્ચા? બાર બચ્ચા નથી અને એને ઓપરેશન કરેલું હતું અને એક ભેગી દીકરી હતી અને એટલે આપણે સ્વીકાર. એટલે એ ભેગી દીકરો એટલે બીજા લગ્ન કરેલા હતા એને? એને એવા 2-3 લગ્ન એવા ગામના એમ કહે છે, મને તો ખબર નથી. હા હું ત્યાં ગામમાં ગયો ને હા તે મને એવું કહેવાયું કે 2-3 તો અહીંયા થઈ ગયા છે અને હા. 4થું 5મું તમારી હારે કરશે. મારી વાત સાંભળો, તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે ને તો તમારું કામ કરી દઉં. હા, મારું સર, મને વિડીયો વાયરલ થાય મને કોઈ વાંધો નથી. હા, પણ તો બરોબર ફોટા છે. નાખવા પડશે. બરોબર? હા, એ તો મારો ફોટો નાખવાનો છે કે? હા, તમારે 2 જણા. તમારું જે છોકરી નામ શું હતું? છોકરું ગીતા. ગીતાબેન. આખું નામ? આખું નામ ગીતા ઉપેન્દ્ર પાત્ર. ગીતાબેન ભૂપેન્દ્રભાઈ? ઉપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પાત્ર. પાત્ર સમાજ, દલિત સમાજ? હા, એ દલિત સમાજમાં પાત્ર આવે. હા, એટલે ઓરિસ્સા ટેટ એમ ને? એટલે આપણે ઓરિસ્સા રાજ્ય. હા હા.
અને એમાં શું થયું, આપણે તો એને ખબર નથી કે આ કોણ છે ને શું છે. મારી સામે ભાડે રહેતી હતી ને મારી સામે દુકાન ઉપર કાયમી માટે આવવા જવાનું હતું. એટલે એ મને એમ કીધું કે તમે મા દીકરો બે જ છો, તો તમારે બાયડી છોકરા મેં ઘર કર્યું હતું, મારા ઘરમાં હું પાર પડ્યો નથી. બરોબર. તમે પેલા ઘર ક્યાં કર્યું હતું? મેં અહીંયા વિસર્જન નથી. ક્યાં? ભેસાણ પાસે અણમતી આવ્યું. થોડુંક જોરથી બોલો ને મને સંભળાય એમ. વિસર આપણે ભેસાણ રહ્યું ને, ભેસાણ તાલુકો, હા, ત્યાં ગામ આવ્યું. હા, એટલે ત્યાં મેં ઘર કર્યું હતું. બરોબર. એટલે એમાં આપણે કંકાસ ને શું છે એને લફરાવાળી વાત હતી. એ છોકરો મારી ઘરે આવ્યો. હા. એટલે ઘરે આવ્યો પછી અમારે કાયમી કંકાસ વધતા ગયા, પછી મારપીટ ચાલુ થઈ ગઈ. બરોબર. બરોબર. એમાં મારું ઘર આવેલું નહીં. એ છોકરી એનું નામ શું હતું? તમે પેલા ઘર કર્યું હતું એમાં? એનું નામ રીટા. રીટાબેન. એ તમારા સમાજની જ હતી ને? એ તો અમારા સમાજની જ હતી. હા, હા. એટલે એને કેટલા ટાઈમ થયો તમે એનું છૂટું કર્યું? એને આજે 20 વર્ષ, 18, 15, 18, 20 વર્ષ જેવું થઈ ગયું છે. તો તમારી ઉંમર કેટલી છે? મારી 50. 50. હા. તો આજે તમે ગીતા નામની છોકરી દલિત સમાજની હતી, એની સાથે તમે લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા કે જાન લઈ ગયા? નહીં, એટલે આપણે અહીંયા એને આવ્યા ને અહીંયા આપણે ફૂલહાર પહેરી એકબીજાએ લગ્ન કરેલા છે. બરોબર. ફૂલહાર કર્યા, ઘરઘણું કરી નાખ્યું એમ છો ને? બસ. હા, ઘરઘણું. આપણામાં તો એક ફેરા થઈ ગયા પછી ઘરઘણું સમજવાનું ગમે ત્યાં કરો પછી. એને દીકરી હારે હતી, એ તમારી પાસે રાખતા કે એને આપી દીધી? નહીં, એ દીકરી હતી ને આપણે હા રાખી હતી. હા. અને હું તમને આગળ ફોટા મોકલીશ, તમે કહો કે નહીં તમારે તમે કહ્યું છે ને એ સાચું છે. એ ક્યાં ગામ હા રહેતા પેલા એ બેન ગીતાબેન? એટલે એ ગીતા તો ત્યાં તો કયું ગામમાં હારે હોય તો આપને ખબર નથી. હા. અને તમે એમ કહેતા 2-3 ઠેકાણે લગ્ન કરેલા હતા એમ? હા. એટલે એ ગામના કહે છે, ગામના હવે નામ હોતી આપ્યા હતા. પણ હવે એ ગામ આપણે હવે કારણ કે આપણે અહીંયા રહેતા નથી, આપણે એ ગામ વિશે માહિતી નથી. બરોબર છે. તો આપણે એના હવે ગામ વિશે આપણે એ જાણવું આપણા માટે ઓલું થાય છે કે કયું ગામ હતું ને શું છે. આપણે એ નતું જોવાનું આપણું ઘર હાલે છે કે નહીં. હા, એ તો બરોબર. એ જ મકસદ આપણો. હો ગુના માફ કરીને આપણું ઘર હાલવું જોઈએ, બીજું તો શું. બસ. હવે તમારી તકલીફ શું છે? તમારી માથે શું છે? ફરિયાદ છે કઈ શું છે? નહીં, આપણી ઉપર કોઈ જાતની ફરિયાદ નથી, કોઈ જાતનો આપણે પ્રશ્ન નથી. એના સમાજમાં આપણે વ્યવસ્થિત જીવન જીવીએ છીએ. હા. એટલે તો તમારે રિહામણે છે તો તેડવા છે, કરવું છે શું? એટલે આપણું જો સમાધાન થાય તો આપણે કરવું છે હોતું. બરોબર. કેટલા ટાઈમથી રિહામણે છે બેન? 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ રિહામણે. તો તમારો સંસાર 2-3 કેટલા વર્ષ હાલ્યો? મારું અને એમાં એવું છે, એને ઓપરેશન કરેલું હતું. હા. એટલે એને ઓપરેશન કરેલું હતું અને આપણે એ બાળક વિશે આપણે પછી બહુ આપણી ઉંમર પૂરી થઈ જતી હતી. આપણે એ વિશે વિચાર્યું નતું કે આપણું બાળક થવું જોઈએ. અને એનું કારણ છે સર, ઉંમર આપણે 50 છે, તેથી તો ચાલી હશે. બરોબર. 50 છે. હવે એ સમયમાં એવું નક્કી કર્યું હતું કે આપણું બાળક હોય કે ન હોય, આપણે આપણું શરીર હાલતું હોય ને આપણે થોડીક બચત કરેલી હોય તો પાછળની જિંદગી છે એ જ બાળક, એ જ દીકરો છે. આમ ગણીને તો અત્યારના સમાજ પ્રમાણે અત્યારે 5 દીકરા છે, એ દુઃખી છે હોતી. હા, એવું તો છે ભાઈ. બરોબર છે. એટલે રૂપિયા છે એ દીકરા છે આમ ગણીને તો. એટલે એવું નથી કે આપણે આપણી રીતે જીવન જીવી છીએ. અને માં અટાણે ખાટલામાં છે. તમારા બા નામ શું છે? લાભુબેન. લાભુબેન. તો તમારા બાપુજી આજે ગેરહાજર છે? બાપુજી એક્સપાયર થઈ ગયા છે. બરોબર. ભાઈઓ કઈ તમારા? ભાઈઓમાં હું એક જ છું. બરોબર. 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે તમારી. હા. એટલે સર આપણે મહેનત તો આપણે ઓરિસ્સામાં ઘણી કરી અને આપણે પાર પડી ગયા હતા સર. પણ કુટુંબ થકી જિંદગી ટરી ગઈ છે. કુટુંબને મારી જરૂર છે, મારે કુટુંબની જરૂર નથી. બરોબર છે. અને 2-3 વ્યક્તિને મારી એરે સમાચાર હોતી, એટલે તક સમાધાન કરવું હોય. બીજું મારે હવે જવાનું ટાણું છે. હવે મારે કુટુંબને મારે ક્યાં લઈને ફરવું છે? બરોબર.
એટલે કુટુંબમાં શું કારણ તકલીફ કે છે? કુટુંબમાં એવું છે સર, મારે કોમેન્ટ તો પહેલેથી હાઈલો જ આવતો. આ બાપ આપણા મા બાપ હતા ને એ નાની ઉંમરના હતા ને, એનો બાપ નહોતો, એની બાબા એ નાની ઉંમરમાં મરી ગયો હતો. બરોબર છે. એટલે મા બાપ એ દુઃખી હતા અને જિંદગીમાં એને મા બાપે લગ્ન કર્યા અને આપણે જીવન જિંદગીમાં આવ્યા, પણ મા બાપને આપણે કોઈ દી કુટુંબે ગણતરીમાં લીધેલ નથી. બરોબર છે. અને એમાં જો મારી વાત સાંભળો, ભાઈઓ કદાચ આપણે ગણતરી ન લીધી ને તો આપણે ભાઈ નજરઅંદાજ કરી નાખવાના, હું ઉપલા ડોળના રાખવાના. નહીં, આપણે ભાઈઓ જોતા જ નથી, મરી તોય જોતા નથી. કેમ કે છે ને ભાઈ દુશ્મન હારો, ભાઈઓ દુશ્મન બન્યા હોય ને નહીં હારું. એનું કારણ છે કે ભાઈ છે ને આમાં હું હરેક સમાજમાં હું જોઉં છું ને, ભાઈઓ જે દુશ્મન બન્યા છે ને એની જિંદગી બરબાદ થઈ ગઈ છે. કેમ કે એ દુશ્મન તો હામો મળે, કોક દી હામો મળે, ભાઈઓ કાયમ હામો મળે. આની બાધું કરવું હું એટલે ભાઈઓ જે છે ને ભાઈઓ એનાથી આપણે નજરઅંદાજ કરી દેવાય કે આપણે ઉપલા ડોળનું રખાય, એને બહુ જાજો વહીવટ ન કરે, કામ પૂરતી કામ વહીવટ રખાય એટલે બધું રેડી થઈ હાલે. નહીં, એને લગ્ન કર્યા છે, મરી ગયા છે, પણ મારે કુટુંબ મારા માટે જાટા બરોબર છે. બરોબર છે, એ જ નક્કી કરી નાખ્યું છે કુટુંબ. અને કુટુંબ આખા સમાજને કહું છું કે જો હું જિંદગી આ દુઃખના દિવસો હોય ને મારા તો કુટુંબ થકી છે, મારા મા બાપના દુઃખના દિવસો હતા ને તો કુટુંબ થકી હતા. બરોબર. ભાઈ ભૂંડું કરે એવું કોઈ ન કરે. અને સર આપણો કાપે ને તો એ આપણે દુઃખ થાય છે ને, એ પાયરકો કાપે ને એટલું દુઃખ નથી થતું. નો થાય, સાચી વાત છે. કેમ કે લોહી ના નો થાય, કોઈ ના નો થાય ને પાછા. એટલે ભાઈઓ છે ને આમાં શું છે, એ બધા એને એ આમાં માનસિક ગુલામ હોય, બધા સમજાણું, માનસિક રીતે બધા ભાંગી ગયેલા હોય અને એ બધા અંદરો અંદર ખસબસ અંદરો અંદર કરી અને એ પોતાનું જીવન ગુજારતા હોય. બાકી એને એ કોઈ દી બહાર ન આવે. આ દેડકો ઓલામાં કવામાં હોય કોઈ દી બહાર આવે ખરો? એટલે એવી રીતે હોય છે. એટલે એ કઈ બહુ ખોટું નહીં લખવાનું. એને મેં તમને કીધું ભાઈ નજરઅંદાજ કરી નાખો એટલે આમાં આવે ને એ આગળની એક કહાની છે. હવે એ તો બધું બરોબર છે, એ મારે સાંભળ્યું નથી. મારી વાત સાંભળો. તમારે જે દુઃખ છે ને એ તમારે સમાધાન કરવું છે ને, તમારું સમાધાન ની લાઈન કરી દઉં છું. હવે એ સર એ રસ્તો નીકળે ને તો મારા માટે મેં ઘણી મહેનત કરી છે, પણ મારાથી ભેગું થયું નથી. અને તમારો દુખાવો શું છે, વાંધો શું છે એ કયો મને, એટલે હું કહું એને શું તકલીફ છે, બાંધેલા છો કઈ કેમાંથી? હવે અમારે કુટુંબની અંદરથી એને કાન ભરવામાં આવ્યા. અમારો આવો છે ને, અમારો તેવો છે ને, અમારો મોટી ઉંમરનો છે ને, તું નાની ઉંમરની છો. અને એમ કરીને તમારું ઘર ભંગવી નાખ્યું ને ટૂંકમાં. હા, અમારું ઘર ભંગવી નાખ્યું. બરોબર છે. એને ક્યાંય જવા નથી. ભાઈઓમાં છે ને એને આવું હોય ને એટલે આપણે ખબર હોય કે આવા ભાઈઓ છે ને એને આગું રખાય નથી, સમજાણું? નહીં, એમાં એવું છે સર, મને જ ખબર નહોતી કે મારી બાયડી ન્યા જાય છે. બરોબર છે. અને એના કાન ભરાતા રહ્યા ને પછી બીજી વ્યક્તિએ મને કહેવામાં આવ્યું ને તો એ મને ખબર પડી એટલે મેં મારી છે હોતી સર. આખા સમાજને બતાવું છું, એમને આખા સમાજને બતાવું સાહેબ, તમને બતાવું છે એવું નહીં, આખા સમાજને. હા, મેં મારી જ છે. બરોબર છે. એનું કારણ છે એવું કામ કરું તો તમે મને ગાઈડ દો સર. હું તમારે એવું વર્તન કરું તો તમે મને ગાઈડ દો કે મારો કે એમાં વાતમાં કઈ મારી ભૂલ. હાલો, તમારું નામ બોલો. શું છે? અનિલભાઈ રણછોડભાઈ વસૈયા. અનિલભાઈ? હા, અનિલભાઈ રણછોડભાઈ. હા, વચોયા. હા, વસૈયા. હા, તમારું ગામ કયું કીધું, બોલો, બતાવો. દોલતપરા. દોલતપરા, જુનાગઢ. હાલો, એ થઈ ગયો. સામે વાળા વ્યક્તિનો તમારા ઘરવાળાનું નામ બોલો. બેન નો નંબર છે ને તમારી પાસે? હા. એટલે બાઈ નો નંબર નથી, મારા સસરાનો નંબર છે. હા, બરોબર છે. ગીતાબેન, આખું નામ? ઉપેન્દ્ર પાત્ર. ઉપેન્દ્ર પાત્ર, દલિત સમાજ. બરોબર છે. અને એનું ગામ કયું છે? એનું ધાનગીરા. કયો લાગે? તાલુકો બાલેશ્વર. ઓરિચ્છા, બાલેશ્વર. મહેન્દ્રભાઈ, બોલો નંબર. ઉપર જે હું કાઢું એમાં મને યાદ તો નથી. હાલો. હા, ઉપેન્દ્રભાઈ બોલો. हाँ बोले। ક્યાંથી ઉપેન્દ્રભાઈ બોલો? हम तो इधर घर में हूँ थोड़ा। હે?
बोलिए। हाँ उपेंद्र भाई, हाँ धनगिरा गांव से बोल रहे हो? जी। हाँ कैसे हो? मजा में? हाँ हाँ। हाँ, गुजराती समझ में आती है? नहीं 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 नहीं। तो हिंदी में बात करते हो? हाँ हिंदी। सर उपेंद्र भाई, मैं आपको बोल रहा हूँ, मैं सामाजिक कार्यकर्ता सागर भाई राठौड़ बोल रहा हूँ। कहाँ से? महुआ भावनगर से। हाँ बोलिए। जो अनिल भाई रण, रणछोड़ भाई है वचोया। रणधीर भाई, और उनको तो हम जानते नहीं है। अनिल भाई को नहीं जानते? आपने गीता बेन का वो आपने लगन करवाया था, मैरिज करवाया था। ना 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 ना। अरे यार, आपकी बेटी का, आप दलित समाज में से बोल रहे हो ना? ना ना, वो माँ हमको मालूम नहीं तो बाबा, हम जानते नहीं। गीता बेन के पापा नहीं बोल रहे हो? हाँ पापा बोल रहा हूँ। हाँ तो वो अनिल भाई, वो पटेल है ना, ओ। उसके साथ शादी करवाया था ना तुमने? कहाँ पर? वो धनगिरा गांव में। अरे धानगिरा ग्राम हम किसको जानता नहीं है, मेरा मिसेज शादी किया था, हमको मालूम नहीं है। अरे वो तुमने, तुम्हारी बेटी है ना, गीता गीता बेटी है ना, गीता बेन। और गीता नहीं है अभी, उधर बाहर में। हाँ वो उसको उसको तो तुमने अनिल भाई के साथ शादी नहीं किया था वो दोबारा? अरे ना ना ना, हम नहीं किया था, हमको मालूम नहीं है उसे। अरे यार तुम। हेलो। हेलो जानकी बेन। हाँ जानकी बेन, उपेंद्र भाई बोल रहे हो? आप कौन? मैं सामाजिक कार्यकर्ता सागर भाई राठौड़ बोल रहा हूँ बेन। कहाँ से? भावनगर महुआ से। हेलो। पहचाना नहीं आपको। हाँ आप नहीं पहचानते, मेरा ये यूट्यूब में चैनल, सोशल मीडिया में आधारित सबका समाधान और काम करता हूँ मैं। आपको जो बोला वो काबा भाई है ना, वो सॉरी अनिल भाई है ना, अनिल भाई, हाँ वो हाँ। गीता बेन ने आपका, आपने गीता बेन का शादी किया था ना अनिल भाई के साथ? वो आपने करवाया था ना? क्या सबूत है हमने करवाया था? अरे बहन वो ऐसा नहीं, मैं वो समाधान के लिए फोन किया मैंने। कौन अनिल कौन गीता? हम किसी गीता को नहीं जानते ना, अनिल को जानते हैं। अरे बहन आप झूठ बोल रहे हो, अभी वो तुमने बोला तुम्हारे बहन का नाम गीता बेन है। अरे उसका दिमाग सटिया गया, उसको बोलो गीता गीता के रेट लगाना बंद करे। हाँ ठीक है, तो गीता का तुमने जिंदगी उसके साथ सवार शादी चुका किया है। था, वो अनिल भाई पटेल है ना, अनिल भाई पटेल रणछोड़ भाई, उसके साथ तुमने शादी किया था और उसका समाधान के लिए मैंने फोन किया है। तो क्या समाधान करोगे? हाँ तो करवाओ दो ना समाधान, तुम्हारे हाथ में है ना। क्या मैं पत्रकार हूँ समाधान करूँ? अरे भाई पत्रकार की बात, तुम ऐसे क्यों बात कर रहे हो बहन? तुम इधर रहे, तुम यहाँ पे नहीं रहते हो दौलपुरा में? नहीं रहते, नहीं रहते। हाँ पहले रहते थे ना उसके सामने, वो दुकान के सामने। अरे भैया पहले रहते थे, अब तो नहीं रहते ना। क्यों तुम खाली पीली दिमाग अरे खराब कर रहे हो? बहन मेरी बात सुनो, तुम उसका तुम समाधान गीता को फोन करो। ठीक है, तुम गीता को फोन करो। गीता का गीता नंबर का बोलो। शादी किया था तो गीता हाँ को तो फोन करो। तुमने वो करवाया है तो नंबर बोलो गीता का। हमने क्या सबूत है कि हमने मंडप किया था कि कहाँ पे किया था? तुमने किया था वो, तुमने उसके साथ शादी भी किया करवाया, और उसका तुमने फ्रॉड भी तुमने करवाया। जाओ, जो करना है करे, जाओ। नंबर बोलो गीता का बेन। મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો એન્ડ આવા જ વિડીયો જોવા માટે મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો।